મમ્મીને આજ થઈ છે આંજણી, આંખો ખુલતી જ નથી. બ્લોગરને આંખું તરત દુખવા મળે. ઈટું પાવા મળ્યા સવારના પોરમાં. અહીંયા કઈક બનતું લાગે. અહીંયા શું બનાવવાનું? હું કેવાય ભાતું લઈને? હા, ભાત લઈને મારી બેન આવવાની છે. અહીંયા કઈ છે ને હાબુ ને એવું કઈ ન હોય, બધું ધૂળથી વાપરવાનું હોય. એટલે ધૂળ લઈ લેવાની, પછી આમાં ધોવાની. પપ્પા ચા લઈને આવ્યો. પપ્પા કેની ચા છે? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયા છે રોજની જેમ. નાસ્તો ચાલે છે. મમ્મી આજ નાસ્તો શરૂ કરી દીધો છે, કારણ કે ઘણી વાર જોઈ મારી, પણ મારે લેટ થઈ ગયું. 9:30 થવા આવી ગયા છે, પણ રવિવાર છે એટલે આજ તો વહેલા જાગી ગયો હતો. તો ટૂંકમાં એટલે કે 8 વાગે જાગી ગયો હતો હું, પણ તો તૈયાર થતા વાર લાગી ગઈ, કારણ કે પૂજા કરવાની હોય એટલે પૂજામાં અડધી કલાક ગણી લેવાની. અને મમ્મીને આજ થઈ છે આંજણી, આંખો ખુલતી જ નથી. હવે હું થયું નક્કી નથી થતું, કે સાંજે અહીંયા ફોડકી થઈ ગઈ છે. એટલે હવે એ સામેવાળા બા છે ને, કોઈ કણું કાઢે છે, ત્યાં એમ કે છે કણું પીડ્યું છે. કણું ચેક કરીએ, કણું પીડ્યું છે, નકર હવે દવાખાને જઈ આવી. કારણ કે આ આંખ બહુ મેન પાર્ટ્સ કહેવાય, એટલે એનું મારે છે ને ગાફલાઈ ન કરે, એટલે બેદરકારી ન કરે, જલ્દી સોલ્યુશન લેવાય એનું. બાકી હવે લાડવા છે, નાસ્તો કરી લે, પછી જવું છે આજે વાડીએ. ચાલો વાડીએ આવી ગયો છું, અને ઓલા પણ પાણી પાઈ છે. તડકો વધારે છે, ચશ્મા પહેર્યા છે, કારણ કે અમારે આંખું તરત દુખવા મળે. મને બ્લોગરને આંખું તરત દુખવા મળે. જો આ જનરેટર છે, જે વાત કરી હતી ને કે બધું આમના ભ્રમણ મૂકીને આવ્યા, ત્યાં જનરેટર, ટાંકો અને એની પાછળ ઓલું ઢાંકેલું છે ને સિમેન્ટની થેલી, બધું આમના મૂકીને આવ્યા હતા. ભગવાને પૂરેપૂરી રક્ષા કરી હતી. એક આંચ નહોતો, ખાલી ટાંકો નીચે પડી ગયો હતો, બાકી બધું એમ ખેમ હતું, જેમ હતું એમ જ હતું. તો જઈએ આપણે ખૂણામાં, ત્યાં બધું હાલે છે કામકાજ. બધું આજે પાછું એક ગાડી લેવા જવું છે, તમને ત્યાં જવું છે. તો આ સિમેન્ટ, આ બધી થેલીઓ હતી. સીતારામ. સારું હો, એકદમ સારું. સારું હશે એટલે દયા આવ્યા, નથી કઈ વાંધો આવ્યો. ઈટું પાવા મળ્યા સવારના પોરમાં. અહીંયા કઈક બનતું લાગે. અહીંયા શું બનાવવાનું? અહીંયા નાવાનું બાથ. ઓલા પણ બાથ બને છે, અહીંયા બાથ બને છે. હા, નાના છોકરાને ધ્યાનમાં રાખીને આ બનાવવામાં આવ્યું છે. નાના છોકરા હાથ પગ ધોવાય, ઓલામાં ના હોય. એકદમ વાતાવરણ શાંત છે, કોઈ બોલતું નથી, કારણ કે બાજુમાં ક્રિકેટ ચાલે છે, એટલે એનું સાંભળે છે કોમેન્ટ્રી બધા. હા, બોલવા વાળી આવી નથી ને, એટલે હમણાં મારી બેન આવવાની છે ટિફિન લઈને. હું કેવાય ભાતું લઈને? હા, ભાત લઈને મારી બેન આવવાની છે, પછી બધા જમશું ઓલા પણ. ચાલો ગાઈસ, હવે જવું છે ગાડી જોવા એક. આ ઉપર છે આંબો, થોડોક તડકો વધારે છે એટલે ચશ્મા પહેરી લીધા છે. અને એ કે જો દોડું લાંબુ કર્યું, આમથી આવે છે ઓલી વાડીમાંથી અહીંયા સુધી છે, પાવર નથી એને, એટલે અહીંથી કંઈક જુગાડ કરશે. જોઈએ હવે કઈ રીતનું કરે. જો આ બધા તબેલા છે, ગૌશાળા છે. આ તબેલો નથી, સોરી, માય બેડ. આંબાવાડી છે. તો દેહમાં વાડી આવી જવાની રીતનો આખો રસ્તો છે, કેડો. તો વાડી તો દેહ જેવી જ છે, પણ કેડો એવો છે, મજા. અહીંયા આગળ ટ્રેનનો પાટો, આ રંગોળા ડેમ હોય ને, ચેકપોસ્ટ એવું લાગે. ચેકપોસ્ટ, ચેક ડેમ, રંગોળા તળાવ હોય ને, આમ ગમી ગયો છે, પણ નહીં હટવો પડે. આ રીતનું રહેવા એન્જોય કરીએ છીએ. બપોર થઈ ગયા છે. ગાડી લેવાની તમને જે વાત કરી હતી, ગાડી લઈ લીધી. એક્ટિવા જ્યાં લેવાની હતી બેન માટે, એટલે ખાલી નામ બેનનું છે, બાકી આંકવાની છે તો આમાં જ છે. અને જમવાનું બધું તૈયાર થાય છે અહીંયા બપોરનું વન ભોજન. મેમ્બર ઘટે છે 2, મમ્મી ને પપ્પા. મમ્મીને ઓલો આંખનું જે આંધણી થઈ હતી એટલે એને
તડકો આંખું જ નહોતું ટૂંકમાં, એક આંખ ખુલતી આંખ. એટલે એ ઘરે છે, આમ બધા જમવાના જવા અહીંયા. જો ઓલા પણ દંદુડો ચાલુ છે, ત્યાં હમણાં જમીન જવું છે. તડકો વધારે છે ને એટલે કપડા લાવ્યો છું એક જોડી, એ કરવાનું છે. હાલો હવે જમી લઈએ. રસ લઈને આવ્યા હતા પણ રસ છે ને બહુ બરફ થઈ ગયેલો છે એટલે કુંડી મૂકવાનો છે. આપણે દેશી દુકાળ કરીએ ને એટલે આમાં ઓગળી જાય. ભૂખતો જ નથી પણ આમાં છે તડકો બહુ જવાય. હાલો રસ ઓગાળી નાખ્યો તો મળી જાય. ઓલા પણ તૈયાર થઈ જાય જમવાની. શું છે આજના મેનુમાં જોઈ પેલા ભૂખ તો બહુ લાગી છે. રખડા દે બપોરના મેનુમાં છે આખા કાંદાનું શાક, આપણે નહીં હાલે. બાજરાનો રોટલો, રોટલી, દાળ ભાત અને રસ. બીજું શાક કાંઈ છે જ નહીં. એટલે હવે છે ને આજે દાળ ને રોટલી ખાવાનું છે. તો આમને આમ નથી બધું મળતું. આવા દિવસો જોવા પડે તો તબેલો થાય છે. અને જો રસ પાણી ઓગાળ્યું તું. રસે બરફ થઈ ગયો એમ પણ હાલ છે ત્યાં ગરમી જેટલી છે ને રસ પીવાનો જ છે મારે. હજી પલાળવો છે ઠરી જાય ભૂખ મરી જાય એવું ગજબ નું છે. દાળ મસ્ત છે બીજું કઈ નહીં. અને બાજરાનો રોટલો, માસા અને બાજરાનો રોટલો અને કાંદાનું શાક, આખા કાંદાનું શાક. મને જોતા પાણી આવી જશે પણ હું ખાતો નથી એટલે નહીં ખવાય. તું ન ખાતો, મારે દાલ છે આપણે. ચાલો જમી લઈએ. ચાલો ગાઈસ જમી લીધું બપોરનું. રે થોડોક વિખાઈ ગયો હશે કારણ કે તડકો ને એવું બધું છે. હવે આ વાસણ ધોવાનું ઈ કરશે. અને ગાડી આવી એટલે નવ દિવસ, જેનો આજ પહેલો દિવસ છે. ગાડી કે આજ સાફ કરવી હું આપણ એ રીતના તું શીખી જાય તો આ રીતના રોજ સાફ કરવા અંદર. કોરો ગાબો ક્યાં હશે આમાં? છે ડીકીમાં. હવે તો આપડે પેલા જોઈએ ને ડીકી ખોલતા આવડે છે. ખોલ લે. બસ લીવર માર હવે. ઈ કીધું ઓલા એટલે ઓલા હું જીજુ એ કીધું. ગાડી શણગારે છે હવે. ત્યાં મેં કીધું તો આપણે ત્યાં ધોરા નાખ્યું પણ ત્યાં ટાઈમ હતો નહીં કારણ કે 1 વાગી ગયો હતો અને આ બધા પૂછ્યા હતા એટલે બધાનું જોવું પડે. બાકી તમને તેદી કેરી દેખાડી હતી ને બ્લોગમાં યાદ છે? જો આ કેરી છે, આ એક દેખાય છે અત્યારે, બાકી ઉપર છે બહુ નાની છે. આ છે ને સમજ્યા? ઘણી કેરી છે ઉપર છે, હમણાં પાડવી છે, ખાવી છે. આવી ગયું બીજું બાકી કામ તો હાલ્યા જ રાખશે. અહીંયા પાછું એવું છે લાઇટ 1-2 કલાક માટે જ આવે દિવસમાં. એટલે પાછું ઓલા પણ તબેલો છે ને એ બધાને આજ બિચારાને ગાયું તરસી હતી સવારની કારણ કે લાઇટ આવી નહોતી. રવિવાર હતો આજ એટલે હૂતો રહ્યો છે એટલે એ રીતનું થયું હતું. એટલે મેં તમને જે સવારે બતાવ્યું હતું કે ઓલું વાયર લાંબો કર્યો હતો એની માટે તો કાંઈથી પાણી ત્યાં જાય છે. તો અત્યારે અહીંયા પાણી આવે છે, ત્યાંથી પાણી બધું ઓલા તબેલે જાય છે. તું શું ગોચશો? જો હાલો આ બધા કીડીઓને ખવડાવે છે. પછી આપણને જ ખબર છે પણ કાંઈ નહીં, તો આપણે ધર્મ નિભાઈ લઈએ. વાડી હોય એટલે બધું હાથે જ કરવાનું હોય. ટોપી પહેરીને વાસણ ધોવે. જો કેક મજા આવે દીદી હે? કોઈ ધોવા પડે છે ને આપણે હમણાં ઉભા રહ્યો અહીંથી હરખું નહીં દેખાય. જોવો હવે અહીંયા કઈ છે ને હાબુ ને એવું કઈ ન હોય, બધું ધૂળથી વાપરવાનું હોય એટલે ધૂળ લઈ લેવાની પછી આમાં ધોવાનું. એમાં નાખમાં ને ગાયું પીવે પાણી.
તો ગાયો આ ભાઈ તો પાણી ભરે છે એને પાણી ભરવા તો પડે એ રીતનું છે વાસણ ધોવે છે ભાગી ગયા છે 2:30 વાગવા આવ્યા છે 2:15 મિનિટની વાર રહી છે હવે આ બધા પાણી પીને પછી ચડશે કામે જોવા લાગી ગયા ને આ બધા શું હોય તમાકુ અને ઓલું મીરાજ એવું બધું મળી જાય ને આને તડકો ગાય પછી એને કાંઈ ન દેખાય પછી કામ જ કરવાનું અને આપણે અહીંયા આવી ત્યાં તડકા લાગી જાય જોકે અમે પેલા બધું આ ખેતી કરીને જ બેઠા છે પણ હવે ઘણો લાંબો બ્રેક પડી ગયો એટલે હવે ન થાય વાર લાગે થોડીક થઈ જાય બાકી ઓલા પણ હવે ચાલુ થઈ ગયું કામ એનું અહીંયા આ વાસણ ધોવે છે ઓલા પણ જીતું ગાડી સાફ કરે છે હું જ નવરો આંટા મારું જ બધું જો તું કે વાસણ ધોતે હું કે આને છે ને ચકાચક કરી દઉં બાકી અહીંયા લસણ ને એવું આવ્યું હતું પણ બધું કાઢી નાખ્યું અહીંયા હવે માણે ઓલું છે ડુંગળી એટલો કળ નીકળ્યો આજે કદરો ઘણો નીકળશે હાલે જાય પલાળ દેતા સરખો નીચવજો આ રીતનું બધું ઓર્ડર થી હાલા રાખે છે ઓટોમેશન ઉપર સેટ કરી દીધેલું છે કોઈ સવાલ ન સામો ગુજરાત બધું કામ જ નીકળે હાલે ઉતાવળ રાખ જી સરકાર મારી બેન છે આ તો ભાઈ બેન નો પ્રેમ છે હું કેવું દીધી ઓડિયન્સ સાંભળતું હોય ને વ્લોગ ઉતારું એને એમ કે વિડીયો કોલ ચાલુ છે અત્યારે કોને મારે વિડીયો કોલ કરવો કારણ કે ચાર્જિંગ ને ફાફા છે અને એપલ તો તમને ખબર છે ચાર્જિંગ ઉપાડે એટલે એમ ગેસ નો બાટલો પૂરો થાય એમ ચાર્જિંગ પૂરું થાય ચાલો ગાઈસ 4 વાગી ગયા છે એટલે કે 4:30 હા 4:30 માં 10 મિનિટની જ વાર છે બહુ તડકો લાગ્યો છે હવે તો અહીંયા આરામ કરીએ છીએ કારણ કે ઓલા જે કામ કરે એટલું જ આપણે નોંધ કરીએ કે અને મારા પપ્પા આવી ગયા અત્યારે બે ભાઈ બે રેટાણા હોતા ચાલે હું તો કોઈ નથી કામ કરતા હતા ખાઈટેથી લોગો એમ લાગ્યું કે નામ વિચાર્યું લોગો બનાવ્યો કેટલું કામ હતું લોગો કઈ રીતના ફાઇનલ કરવો આ બધાને ન ખબર હોય ને કે કેટલું ટફ છે પપ્પા ચા લઈને આવ્યો પપ્પા કેની ચા છે હમણાં મેં એમ કે બેની ચા છે પેંડો ચા નથી લાવ્યો ને અહીંથી જ લાવ્યો મેં ઓલા પણ જ લાવ્યા છે દ્વારકાધીશ પેંડા ચા બહુ મસ્ત બનાવે હું તો પીતો નથી હવે બાકી જો ગાડીનું મુહૂર્ત થઈ ગયું જો ચાલો આ બધા ચા પી લે બીજી વાર અરે બીજી વાર પાછા હવે કામે લાગી ગયા છે જો નળી લઈ લીધી છે કે એક ઘોડો કાઢે છે અને સવારે મેં તમને આગળ બતાવ્યું હતું પેલું બનતું હતું એ બની ગયું છે અત્યારે સુકાઈ ગયું હોય છે જો કંડક્ટર બધા પપ્પા વિઝિટ કરે છે બધું જોવે છે કઈ રીતનું બધું હાલ્યું છે તમને હું આ બતાવી દઉં છું સવારે આવ્યાથી જે ચણાતું હતું ને એ બધું ચણાઈ ગયું સવારે લેવલ લેતા હતા અત્યારે કમ્પ્લીટ બની ગયું અને જો આ બધે છે ચાંદી દીધું જો આ ઓટો આખો ચણાઈ ગયો નાના છોકરા આટલું જે કહેતા હતા ને પણ આ બનવાનું છે પાણીનો હોત ગાયોને ને બધા પીવા માટે ઈટું ખડકાઈ ગઈ હજી ઓલા પણ આવું આ રીતનું બનશે આખું પછી ને આખો સ્લેબ પીડા છે આખો એટલે પ્લાસ્ટર લાગશે એટલે ત્યાં તે ના જો લીંબુ આવ્યા જો નીચે જ છે આ છે સંતરા લીંબુ મેં તમને આગળના બ્લોગમાં છે પહેલો બ્લોગ જે વાડીનો શૂટ કર્યો હતો ને એમાં છે આ તો તમે એ જોઈ લેજો આમાં જો એવું લાગશે તો હું આ બટનમાં આપી દઈશ લિંક તો તમે જોજો એ બ્લોગ એ બહુ મસ્ત છે એ સમયે વાડી કેવી હતી ને અત્યારે કેવી છે તમે જોજો કમ્પેર કરજો બે બ્લોગ કેટલું અપડેટ થઈ ગયું અને બાકી અહીંયા ટાંકો જણાય છે એટલે કે ખાળ કુવા ટાઈપનું જેમાં શાણ એ બધું આમાં પડ્યું રહે એ અત્યારે ઘણું ખરું બની ગયું આ લેવલ લેવાઈ ગયું
આ હવે સાંજ થાય આખું બની જાય. સવારે તો હજી હાવ નીચેથી હતું પણ અત્યારે આ બધું આવી ગયું. આ તો આખું કમ્પ્લીટ બની હોતું ગયું. પછી આની અંદર હજી પ્લાસ્ટર ની બધું થાય એટલે એ બધું થઈ જાય. બાકી બાંબુ આવી ગયા છે જે ઉપર બેઝ બનશે એ અહીંથી હમણાં બનશે. જો આ જે છે ને આ પટ્ટી બંધાઈ ગઈ છે, આ સાઈડ બાકી છે, એ સાઈડ હમણાં બંધાય એટલે ઉપર આમ ચોક ટાઈપનું કરવાનું ને એની માટેનું છે. આ બેન બેહી ગઈ છે સાયો ગોતી. આ બસ એટલું કામ કરવાનું હોય કેવાય હું કે આખો દી વાડી આવડા બટકાતે બે પાણી છાંટ્યો ને ખબર. ચાલો હવે જોઈ લઈએ, થોડીક હેલ્પ કરાય કરવો કે આપણને તો. કારણ કે બે પ્રકારના માણસ હોય, એક કામ કરીને જાય તો એમ કે આણે કામ કર્યું બહુ રેડી કર્યું, અને બીજા એમ કે કામ રેડી કરી નાખ્યું. એક જોવું પડે. તમને મેં આગળ વાત કરી હતી ને કટિંગ નું મશીન છે અહીંયા હોતો, જો આ બાંબુ કટિંગ કરવાનું છે આ રીતની સાઈઝ નું. હમણાં જો તમને બધું બતાવું કઈ રીતના જનરેટર ચાલુ થાય ને કઈ રીતના પાવર આવે. આ જનરેટર છે, અહીંયા ઓલી ચકલી આવે એ પકડવાની, પછી અહીંથી મારવાનું સેલપ છે ને. આ રીતના જનરેટર ચાલુ થાય એટલે અહીંયા પાવર આવે. જો હવે આ કટિંગ કરાવવાનું છે, તો આ કટિંગ મશીન છે, ગ્રેડિયર કહેવાય આઈ થિંક. કેવડી નું માંદડે કપાય એમાં કપાય. ચાલો સાંજ પડવા આવી છે અને મારા ભાઈ અત્યારે આવ્યો છે ટાટા પોરે. આમ તો એ છે ને એ કે ટાટા પોરે જાવ ને તો કાળજો ન થઈ જાવ મારી જેમ, એટલે ટાટા પોરે આવ્યો તો. અડધી કલાક તો રસ્તો સમજાવ્યો તો એને રસ્તો મળ્યો. કેવલ સિંગાળા બોલ ભાઈ, કેમ આ બાજુ ભૂલો પડ્યો અત્યારે? રહી રહી વેલું હોવાય કઈક. એટલે આવો નતો એ આવે છે ને તોય હું આવ્યો કે તારો ફોન આવ્યો. શું વાત છે? આ હામું ગરનાળું દેખાય, જો ગરનાળા થી ને જઈને તો આવો. એક જ ખેતર આડી જો આ ગરનાળું સામું જ દેખાય. એ તને કીધું હતું પણ આ તાજી સણી છે ને એટલે નો ઉભો રહ્યો, નકર ઉભો રહ્યો નતો દિવાલે વીજે. લો થાંભલા ઉપર થાંભલો ચડ્યો છે. હવે છે ને આ રીતનો છે ને પાઇપ લગાડવાનો છે. આ જે પાઇપ છે ને એ ટાઈપનો પાઇપ આજે બનાવ્યો અત્યારે, તો હમણાં બનાવ્યો આખો ઓલ્લા સુધી ઠેઠ અહીંયા સુધી છે. ચાલો હવે સાંજ પડી ગઈ છે અને આ ભાઈ જાય છે હવે ઘરે. હવે હો નો સામાન બધા લઈ લે. તમે ટોપી આલી બોલ કેવલ. બસ આમ ગાડી આપો ને આમ રખા ટોપી કોકને જે ઈચ્છા થાય નાખજો. મજૂર લોકો વયા ગયા, આ મજૂરો બધા જાય છે ઘરે. એટલે હું આજે ઓલો બનતો હતો ને જો બની ગયો. હવે થોડુંક એવું રહ્યું છે. આ દેખાય જ છે અત્યારે ઝીણી મચ્છી છે, મચ્છર નથી. આને પછી આઈને પાણી પાઈ દેવાનું છે. આ બની ગયો છે. તો આ થાંભલો લગાડી દીધો આખો, માણ માણ કરીને લગાડ્યો. જેટલા જણા દેખાય ને બધા હતા એમાં, અને બે તો ઓલા વર્કરે અહીંયા જે આવ્યા હતા એને રાખ્યા હતા. એ બધા થઈને આ ચડાવ્યું માણ માણ. હાસી મજા છે ને ટાટો પર થાય ને પછી જ કામ કરવાની મજા આવે. પછી તડકે તો ન થાય, બહુ કેવડાવે. બાકી તો હાલો અહીંયા કામ પૂરું થઈ ગયું આજનું. હવે જવું છે પાછું ઘરે બધાને. A few moments later. ચાલો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું. અને જેમ વાત કરી હતી કે ધરતીનો છેડો ઘરે આવીને શાંતિ મળે, કે હવે છે ને ફ્રેશ થઈ જવું છે. ને બાકી મમ્મી જો અત્યારે મરચા સુધારે એટલે શું બનાવવાનું છે અત્યારે? ભજીયા. બોલો ને એક બંધ થઈ ગઈ છે તો એ જેને ભજીયા બનાવવા છે. એટલે આ એની રિસ્પોન્સિબિલિટી પૂરેપૂરી એને નિભાવવી છે. એને એટલું વાગ્યું ઓલું છું છે એક આંખ તો એને લવકાર આંખ ખુલતી જ નથી, એક આંખ છે એનથી. એટલે ઓલું મૂવી કયું આવે છે એમાં ઓલું એક આંખ વાળું આઈ થિંક શોલેમાં આવે છે, એ રીતનું હાલત છે મૂવીની. એક હાથ આમ રાખે અને આમ આમ કરે. એનાથી તો મેં કીધું અમુકને આંખ્યું તમે ચોળો છો.
એટલે હાલો એ બનાવે છે સાંજનું, અને સાંજના મેનુમાં અત્યારે છે ભજીયા. પણ હવે આપણે આ વ્લોગ લાંબો થઈ ગયો હતો એટલે આ વ્લોગને હવે આપણે વિરામ આપીએ છીએ. અને આજે ખૂબ મજા કરી વાડીએ, એટલે કે કામ ખૂબ કર્યું. તો હવે આ વ્લોગને આપણે વિરામ આપીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.